હાય ગાઈઝ, આજે આપણે એક મફિન બનાવીશું એકદમ સરળ રીતથી અને કોઈ પણ જાતના ટૂંકમાં વેજીટેરિયન લોકો ખાઈ શકે ને એ રીતે આપણે કોઈ એગનો કે કશો જ ઉપયોગ નહીં કરીએ. તો એમના માટે થઈ અને મેં અત્યારે પેપર ગ્લાસ લીધા છે. જો તમારી પાસે નાના કપ હોય તો પણ તમે લઈ શકો છો, પણ આપણે સીધું જ આમની અંદર તૈયાર કરવું છે એટલે મેં સાઇઝમાં મોટી સાઇઝના ટૂંકમાં ગ્લાસ લીધા છે. આગળ જતાં આપણે એમનું કટિંગ પણ કરી શકીએ છીએ. હવે જો એક ટેબલ સ્પૂન ભરી બધાની અંદર મેંદો લીધો છે અને એ જ એક ટેબલ સ્પૂન હતું એમાંથી અડધો એટલે કે અડધા ટેબલ સ્પૂન જેટલો આપણે સાકરનો પાવડર લીધો છે અને એ જ અડધો ટેબલ સ્પૂન ભરી અને કોકો પાવડર લેશું. બધાની અંદર એ જ રીતે આપણે ફિલ કરતા જશું અને બસ એ ત્રણેય વસ્તુ આવી ગયા બાદ આપણે બધાની અંદર થોડું થોડું ઘી લેશું. એટલે 5 ચમચી 1/4 સ્પૂન જેટલું આપણે એમની અંદર ઘી લેવાનું છે. અને બસ ઘી લીધા બાદ આપણે જે સૌથી નાનું માપની જે ચમચી હોય છે ને, એટલે 1 કપૂન 8 કહી શકીએ કે 8મા ભાગની જે ચમચી થાય એટલો આપણે બેકિંગ પાવડર અને ચપટી બધાની અંદર બેકિંગ સોડા લઈ લેશું. બસ આ રીતે બધાની અંદર એ બધી વસ્તુ આવી ગયા બાદ આપણે એક ટેબલ સ્પૂન ભરી એમની અંદર દૂધ, નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ છે એ લેવાનું છે. તો બધાની અંદર આપણે એક ટેબલ સ્પૂન ભરી અને દૂધ લઈ લેશું. અને દૂધ આવી ગયા બાદ આપણું મિશ્રણ છે કેક માટેનું એકદમ રેડી થઈ ગયું છે. બસ ફોકની મદદથી આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધા જ કપમાં આ રીતે આપણે મિક્સ કરી લેશું અને ચેક કરી લેવાનું કે એકદમ સાવ આપણે મિશ્રણ છે ઢીલું નથી રાખવાનું અને એકદમ ઘટ પણ નથી રાખવાનું. જો માપથી તમે આ રીતે કરશો ને એટલે લગભગ એમાં કંઈ વધારે ઓછું કરવાની જરૂરિયાત નહીં રહે. છતાંય તમને જો ઘટ લાગે તો થોડું દૂધ છે એ ઉમેરી શકો છો. હવે એકદમ સરસ આપણા બધા જ ગ્લાસ છે રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે અડધાથી પણ ઓછા ગ્લાસ છે એ ભરાણા છે. આપણે બિલકુલ ઓછી ક્વોન્ટિટીમાં તૈયાર કર્યું છે. તો આપણે ઉપરથી ગ્લાસ છે વધારે લાંબા લાગે તો આ રીતે કટ લગાવી દઈશું અને ટૂંકમાં અડધું ફિલિંગ રહે ને ત્યાં સુધી ગ્લાસ છે એ રહેવા દેવાના છે. તો બસ હવે બધાની અંદર મેં વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ હતો તો એ મિલ્કવાળો જે કમ્પાઉન્ડ હોય છે એમના એક પીસ છે એમની અંદર લઈ લીધા છે. હળવે હાથથી એમને અંદર સુધી હળવા પ્રેસ કરી દઈશું અને વધારે ચોકલેટી કરવું હોય તો એમની અંદર થોડી ચોકો ચિપ્સ છે એ લઈ લઈશું. મેં ડાર્ક ચોકો ચિપ્સ લીધી છે. બાળકોને ગમે એવું જ બધું આજે થઈ ગયું છે. તો હવે આપણે એમને એર ફ્રાયરની અંદર બેક કરી લેશું. તો એર ફ્રાયરની અંદર બધા ગ્લાસ છે એ ગોઠવી દેશું. તો એક વખતમાં લગભગ 7થી 8 નંગ જેટલી કેક છે, મફિન્સ છે તમે રેડી કરી શકશો. તો બાળકોનો જન્મદિવસ હોય અને બાળકોને જો આ રીતે કેક તમે બનાવીને ખવડાવશો તો એને ખૂબ મજા આવી જશે. અને મેંદા વગર તમારે કરવી હોય તો ઘઉંના લોટની સાથે પણ તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો. અને હવે એમને 180 ડિગ્રી ઉપર આપણે લગભગ 12 મિનિટ માટે સેટ કરીશું. તો 12 મિનિટની અંદર તો ઓલમોસ્ટ એ કૂક થઈ જતી હોય છે. કેકવાળું જે હોય એમાં 160 ડિગ્રી ઉપર 25 મિનિટ સેટ થયેલો હોય, પણ આપણે આપણી રીતે સેટ કરી 12 મિનિટની અંદર ઓલમોસ્ટ આપણી મફિન છે, કપકેક છે એકદમ સરસ તૈયાર થઈ જશે. તમે જુઓ, જોતાં જ ખ્યાલ આવી જતો હશે કે ઉપરથી એટલા સરસ ફૂલી, સાઇઝમાં પણ ઘણા થઈ ગયા છે, મોટી સાઇઝ થઈ ગઈ છે અને સાથે જ એ ઉપરથી એટલા ફૂલી અને ફાટી ગયા છે કે તમને ખ્યાલ આવી જતો હશે કે આપણા મફિન છે કેટલા અંદર સુધી સોફ્ટ તૈયાર થયા છે. તો ખૂબ જ સરસ, એકદમ ટેસ્ટી અને બાળકોને ચોકલેટી કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય વેકેશનમાં, એમની ડિમાન્ડ તો ચાલુ જ રહેતી હોય છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કર્યા જેવા છે. અને બસ હવે એમને ઠંડા થવા દેશું, પણ મારી જેમ કદાચ કોઈને વેઇટ ન થાય તો ગરમ કાઢીશું તો થોડોક પ્રોબ્લેમ આવશે. હું આગળ તમને બતાવું કે ગરમ આપણે કાઢીએ તો શું થાય. જો સાઈડ પરથી ચોંટી જાય છે પેપરની અંદર, થોડુંક એ તૂટી જાય, પણ સુગંધ એટલી સરસ આવે છે ને કે રાહ નથી જોવાતી. અને ગરમ કપ છે એમને કાઢીએ તો આ રીતે થોડુંક થાય છે. તો ઠંડા થવા દેશું અને ત્યારબાદ આપણે એમને અનમોલ્ડ કરીશું. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઝટપટવાળા આપણા મફિન છે, કપકેક છે બની અને રેડી થઈ ગયા છે. તો મિત્રો, આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને ખાસ લાઇક કરી અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ જોડે શેર કરો, એટલે એ લોકો પણ આ રીતે એક ટ્રાય કરી શકે. અને તમે આમને કુકરની અંદર કરવા માંગતા હોય, કઢાઈની અંદર કરવા માંગતા હોય, ચોક્કસથી એમાં પણ ખૂબ જ સરસ બની શકે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.